સરકારી બેંકના ગ્રાહકો થયા હેરાન પરેશાન. બેંકનું એકાઉન્ટ હોલ્ડ થતા પરેશાન થયા હતા. અનેકવાર ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. અંતે પાનીગેટ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પાનીગેટ પોલીસ આવીને મામલો ઠાળે પાડ્યો હતો. છોટાઉદેપુરની બ્રાન્ચે હોલ્ડ લગાવ્યો હતો. સમગ્ર મામલામાં એવું હતું, હું એકચ્યુઅલી અહીંયા વડોદરામાં રહું છું. ઉજ્જવલ ઠક્કર મારું નામ છે. મારું 12 થી 15 વર્ષથી મારું અહીંયા એસબીઆઈ બ્રાન્ચ પરિવાર 4 રસ્તામાં મારું એકાઉન્ટ છે. ઓકે, 13 તારીખે મારું એકાઉન્ટ આ લોકોએ હોલ્ડ પર મૂક્યું અને મને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપતા નતા. બરોબર છે. પછી અહીંયા બ્રાન્ચમાં આવીને મેં જાણ કરવાનું કીધું એમને કે ભાઈ મને તમે રીઝન આપો કે કયા કારણોસર મારું એકાઉન્ટ તમે હોલ્ડ પર મૂક્યું છે. એમને મને એવું કીધું કે છોટાઉદેપુરની કોઈ બ્રાન્ચ કોડ છે 553, ત્યાંથી એ લોકોએ હોલ્ડ મૂક્યું છે. પોલીસના કહેવા પ્રમાણે મારા નામની કોઈ ત્યાં એફઆઈઆર થઈ છે. બરોબર. તો એ આ 2 દિવસ હું ધક્કા ખાધા પછી મને જાણવામાં એવું આવ્યું કે ભાઈ આવી રીતની મારા નામની કોઈ એફઆઈઆર થઈ છે. મને કોઈ રીઝન નતા આપતા અને એ પણ જ્યારે હું પોલીસને બોલાવી, બરોબર છે, અને એમના થ્રુ મને જાણ થઈ કે ભાઈ મારો એફઆઈઆર નંબર આ છે અને મારા નામે આવી કોઈ એફઆઈઆર ત્યાં આગળ થઈ છે જે ખોટી છે. ઓકે, હવે હું આની માટે મારે સ્પેશિયલ ત્યાં છોટાઉદેપુર જવું પડશે અને પછી મને ત્યાંથી ખબર પડશે કે શું છે શું નહીં મામલો. એવું એકાઉન્ટ હોલ્ડ કરવામાં આવ્યું હતું. 16,000 નું આ લોકો મેક્સિમમ હોલ્ડ કરી શકે છે મારા જાણ મુજબ, જેટલું મને ખ્યાલ છે ત્યાં સુધી. તો એટલું મારું એકાઉન્ટ હોલ્ડ કરેલું છે. ઓલરેડી મારા એકાઉન્ટમાં પૈસા પડ્યા છે 8-8.5 રૂપિયા જેવું. ઓકે, એ બેલેન્સ બતાવે છે, બટ મને અત્યારે ઝીરો બતાવે છે. હું કોઈ ટ્રાન્ઝેક્શન કરી શકતો નથી. ઓકે, આગામી દિવસોમાં મારા ઈએમઆઈ પણ આવી રહ્યા છે. તો આ એકાઉન્ટ જો આવું નવું હોલ્ડ રહેશે, ઓકે, તો એના જે ઈએમઆઈ બાઉન્સીસના જે ચાર્જીસ હશે, મારો સિબિલ જે ખરાબ થશે, એની જવાબદારી કોણ લેશે? પોલીસ હમણાં જ આવીને ગઈ. એ લોકોએ મને એટલું કીધું કે ભાઈ તમે તમારા તરફથી જે તમારા ઉપર જે એફઆઈઆર થઈ છે, એટલે તમે આરોપી છો, બરાબર, તો તમને જે ડિટેલ્સ છે એ બધી નહીં મળી શકે. તમને ખાલી એફઆઈઆર નંબર તમને જાણવા મળશે કે ભાઈ તમારા નામની આવી એફઆઈઆર થઈ છે. બસ, હજુ પણ મને કોઈ કાગળિયું કે એવું કશું આપ્યું નથી. અને નથી મને બ્રાન્ચ મેનેજર તરફથી તો મને કોઈ પણ પ્રકારની મને એ કરવામાં નથી આવી. સર, બની શકે, મને એવું લાગી રહ્યું છે, કારણ કે રિસન્ટલી ખાલી એક રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન થયું છે અને મને મેસેજ એવો પણ આવ્યો હતો કે તમારો મોબાઈલ નંબર જે ચેન્જ કરીને બીજો કોઈ મોબાઈલ નંબર લિંક કરવામાં આવ્યો છે.